હાજી એવું દેખાતું તો નથી આમાં. તમને લાગતું નથી આ બધું બંડીને ફંડીને બધું મોજડીને ભોજડી પહેર્યું? પણ આવું કાબર સીતરું તેમાં અમને એવું જ પહેરાવે, એમાં ડેલી બેહું હોય ને એટલે. રાજના પ્રધાન છો આ રાજનો પ્રધાન. તો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ? તમે તમારા દાદા છે. એ દાદા વરી નાવ. દાદા તમારા ઘરના ઠીકા ભેગો હા કરી નાખી બારો. તારો નહીં, તારી હાથ પેઢીનો દાદા છો. લે મારી હાથ પેઢીના દાદા છો? હા. એટલે હું તમે કઈ ગીરીવાળા દાદા છો? હે ઈ દાદા નહીં, અમે ગોર દાદા છે. ઓ માય ગોડ, ગોર દાદા છો. ગોરાણી મના હે ગંડાઓ ગોરાણી મના. હા. હારું હારું. તો શું લાવ્યા છો? આમાં લીલુડા શ્રીફળ છે. લીલું શ્રીફળ અને કારું લુગડું ઢાંકી ન અવાય. કોક નામ થાય એમાં કાંઈક કીડિયા ફરીને આવ્યા લાગો. લીલું શ્રીફળ, લીલુડું શ્રીફળ. બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. બાપુનું કુંવર નથી? હા છે ને, અમે બે ગાડી ઉતાર્યું એ પલાયરું. ઈ નહીં, એ બધું બાટી ગયું હમણાં. તમારા રાજકુમાર નથી? પણ એને હમણાં વરદી ખમારવાના હે. એવી પાછી તમને ખબર હોય? અરે એ બધું અડધું કામ મને હોય ને ભાઈ. એવું છે? હા. વરદી ખમાડા નહીં, હમેથી એવું છે તો જીલાવી લેવાય. તે ખમી ગયા થયું શું? ખમી જઈને કઈ થાય નહીં તમ તાર વરદી આમ કેમ? દાદા તો જગાડો. મારા બાપુનું હાલેરું ગાવું પડે. હજી થાય અમાર હુરા ને ઝઘડા બે નોખા નોખા આવે. તો ગાવ ને હાલેણું જાગે તો. તમે એને ઉપર જો અંદર આવતા ને તરત બહાબહાટી બોલશે. તમને અમારા ઘરની નો ખબર હોય, મને એકને ખબર હોય અમારા ઘરમાં હું હાલે નહીં. એ અંગૂઠોય આમાં યાદ મરડું ને બાપુ ને જગાડવા. એ બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ? ટુઈંગ ટુઈંગ ટુઈંગ. ઓનલાઈન બાપુ ઓનલાઈન. ઘડી કમા બાપુજી ઘડી કમા. ભાઈ બાપુને ભૂંગરું છે તમારું. ક્યાં ઓલી દીકરીઓ મૂકી ગઈ બધી ભૂંગરા? અને વાલા એક ભગીરથ કાર્યની અંદર જે 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે આ કયું નગર છે? કોણ વાત કરે? અરે પ્રધાનજી, ઓ બાપુ આ પિંગલગઢ નગરી છે ને, પિંગલનો ધણી રાજા કુઠિયાર રાજ કરે છે. જગા તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. પણ સમજી ગયો. કોઈથી કીધું દિલ્હી દે આવી રહ્યો. આમ પતાવી દે. દાદપટિયા બાપુ રાજ હોય ને. સરસ સરસ. જોતા લાગે સોયની જોતા હોય એવું. કેટલાક છે? એક છે, કઈ ડઝન નો હોય. એક છોકરો છે. એક જ છે? એક જ. શું કરે? આટા મારે હજી તો. ગોરાણી ઈ એક જ છે હો. રાવટ નંબર. કા તમને શેનું સટકું સીડ્યું? હે એને મને એટલું બધું પૂછ્યું, હું કાઈ બોલ્યો? આય નથી જોતા તારા નંબર. બગલમાં સેલ ઓટી ગયું, તમ દઈને થઈ ગયું. પ્રધાનજી, કોઈ ગોર મને રજામાં ગઈ, તમે કેતા અંદર આવો દો. અરે પ્રધાનજી, ઓ જો રાજ ના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. આવો. આને જો રખડતા વખડતા રાજના ઘર સવો તમને કેવા લાગી? પકાઈ નાખી નો કે બસ સ્ટેન્ડ કાઉન્ટર પર લઈને સીધા ખાઈ ખાવ. અલા હાચા ગોર છે, રાજના ગોર છે. હા સાહેબ રાજના છે. એ કેમ મામ કરું છે તો હાસાઓ નરો વાગ્યો ટંગ ટંગ થયો. રાજીના સવો રાજના. તો આવો દાદા રાજી ખુશીથી. અને બોલવામાં ધ્યાન રાખવાની છે. અમારા બાપુ રોટલી છે કીતો થઈ ગયા. આવો બાપુ લેતો હો. બાપુ બાપુ જ ગોદ દે છે અંજે અંજે છે અંજે સખી સલમાન ખાન. દાદા બાપુ જ જ જ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પટિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ પટિયાના ચરણોમાં ભૂદેવ નમનું કરે છે. અરે મહારાજ, જો આવા જવાની વાત કરતા હોય તો આમ પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સુગુણાનું શ્રીફળ લઈ અને આપના કુંવરના સમક્ષ જીલાવા આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજે 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. હા બાપ દેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. હા 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 જાવ. જાઉં છું. જવા દીજો. જાઉં છું. મોટું લીધું રામ સાકર હું કહું બોલો ધ્યાન રાખજો. કેવા તપી ગયા અમારા બાપુ? પોકણગઢનું નામ